હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સંબંધ કોને કહેવાય, તેનો પ્રદેશ કેવી રીતે વ્યાખ્યાયિત થાય, તેનો વિસ્તાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય તથા તેનો સહપ્રદેશ કેવી રીતે વ્યાખ્યાયિત થાય તે શીખીને આવ્યા છે. બરાબર. હવે આજે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એને રિલેટેડ એક્ઝામ્પલ ગણીશું. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. સ્વાધ્યાય 2.2 શું કહ્યું છે? a = 1 2 3 ડોટ ડોટ 14 અને r બરાબર એક સંબંધ તમને આપ્યો છે. કયો? x, y જ્યાં 3x - y = 0. જ્યાં x, y શું છે? તો belongs to a છે અને a શું છે? તો 1 2 3 ડોટ 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 14. જો r એ a થી a પરનો સંબંધ હોય, r શું છે? a થી a પરનો સંબંધ હોય તો આપણે શું કરવાનું છે? આનો પ્રદેશ, એનો સહપ્રદેશ અને એનો વિસ્તાર મેળવવાનો છે. તો પ્રદેશ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પ્રદેશ એટલે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ, એને શું કહેવામાં આવે? પ્રદેશ કહેવામાં આવે. વિસ્તાર કોને કહેવામાં આવે? તો ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ, એને શું કહેવામાં આવે? વિસ્તાર કહેવામાં આવે. અને સહપ્રદેશ કોને કહેવામાં આવે? તો r એ a થી b પરનો સંબંધ હોય ને તો b ને શું કહેવામાં આવે? એનો સહપ્રદેશ કહેવામાં આવે. જે રીતે અહીં r શું છે? a થી a પરનો સંબંધ છે, a થી a પરનો, તો આ a શું થશે? તો a એ સહપ્રદેશ થશે. એટલે જો a થી b પરનો સંબંધ હોય તો b ને સહપ્રદેશ કહેવાય, પરંતુ અહીં તો a થી a પરનો સંબંધ છે એટલે a ને શું કહેવાશે? સહપ્રદેશ. એટલે એક સવાલનો જવાબ તો આપણને મળી ગયો. કયો? કે સહપ્રદેશ શું થશે? તો a થશે. હવે આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાનું છે. એના માટે આપણને શું જોઈએ છે? તો ક્રમયુક્ત જોડ જોઈશે. એટલે કે બીજા શબ્દોમાં કેવું, તો તમને જે સંબંધ આપ્યો છે તેને તમારે શું કરવું પડશે? યાદીના સ્વરૂપે દર્શાવવું પડશે. બરાબર. તો આપણને કયો સંબંધ આપ્યો છે તે પહેલા આપણે જોઈએ. તો આપણને એવું કહ્યું છે કે r = x, y જ્યાં 3x - y = 0 અને બીજું શું કહ્યું છે? x, y belongs to a છે. આ પ્રકારનો એક સંબંધ આપણને આપ્યો છે. હવે આપણે શું કરવાનું છે? એને યાદીના સ્વરૂપમાં દર્શાવવાનું છે. બરાબર. ચાલો તો શું કરીએ? તો વિદ્યાર્થી મિત્રો જોજો, તમારો x અને y બંને શેમાંથી લેવાનો? a માંથી લેવાનો છે. માની લો કે મેં x = 1 લઈ લઉં તો મને y શું મળશે? તો આપણી પાસે શું છે સંબંધ તે તમે પહેલા જુઓ. 3x - y = 0 છે એટલે y = શું થાય? 3x થાય. હવે x = હું 1 લેવું, બરાબર, કારણ કે x, y belongs to a છે ને, તો x = હું 1 લેવું વિદ્યાર્થી મિત્રો, તો મને y કેટલો મળે? 3 મળે. એટલે x = 1 લેવ તો y 3 મળે. x = 2 લેવ તો 2 લેવ તો 3 દુ 6 એટલે 6. 3 લેવ તો 3 ડાલી 9 એટલે x ની વેલ્યુ 3 લેમ તો y ની મને 9 મળે. ચાલો x ની વેલ્યુ 4 લેમ તો 4 ડાલી 12. હવે જો x ની વેલ્યુ 5 લેમ તો y ની વેલ્યુ કઈ? x ની વેલ્યુ હું 5 લેવું તો y ની વેલ્યુ મને કેટલી મળે? 15. પરંતુ y તો શું છે? belongs to a છે. બરાબર. અને a 15 તો આમાં આવે નહીં. આવે 15? ન આવે. એટલે y બરાબર તમે 5 લેવો તો 5 તો આની અંદર છે, x બરાબર 5 લેવો તો 5 તો આની અંદર છે, પરંતુ એને અનુરૂપ y કેટલો આવે? 15 આવે. જે 15 આની અંદર મળે નહીં. એટલે આ ક્રમયુક્ત જોડ તમે લઈ શકો નહીં. એટલે અહીં તમારે સ્ટોપ થઈ જવું પડશે. બરાબર. એટલે 1 લેવાથી 3 બંને આમાં છે. x અને y બંને એમાં હોવા જોઈએ. x અને y બંને એમાં છે. x અને y બંને એમાં છે. x અને y બંને એમાં છે. પરંતુ x માં 5 લેવ તો 5 તો a માં છે, પરંતુ 15 એ a માં નથી. એટલે એ ક્રમયુક્ત જોડ લેવાશે નહીં. એટલે અહીં તમારે સ્ટોપ થઈ જવું પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે પણ તમે સમજી શકો છો. અહીં આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 લઈ લઈએ. ક્યાંથી ક્યાંનો સંબંધ છે? a થી a પરનો. એટલે અહીં પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. હવે જોજો, x ની વેલ્યુ 3x - y = 0 એટલે કે y = 3x છે.
x ની વેલ્યુ 1 લેવ તો y શું મળે 3 મળે એટલે 1 સાથે 3 2 સાથે 6 3 સાથે 9 4 સાથે 12 5 સાથે 15 તો આમાં મળે જ નહીં બરાબર એટલે અહીં તમારે સ્ટોપ થઈ જવું પડે ચાલો હવે આપણે શું શોધવાનું છે r નો પ્રદેશ શોધવાનો છે એટલે નંબર 1 r નો પ્રદેશ તો પ્રદેશ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો ક્રમિક જોડના પ્રથમ ઘટકોથી બનતા ગણને પ્રદેશ કહેવાય 1 2 3 4 ચાલો પછી નંબર 2 સો સપ્રદેશ તો r નો સપ્રદેશ શું થશે સપ્રદેશ શું થાય તો આપણે કહે છે r એ થી a પરનો સંબંધ છે એટલે આ જે a છે આખો તેને શું કહેવાય એનો સપ્રદેશ કહેવાય એટલે આનો સપ્રદેશ તો a એટલે શું 1 2 14 નંબર 3 r નો વિસ્તાર વિસ્તાર એટલે શું તો ક્રમિક જોડના બીજા ઘટકોથી બનતો ગણ બીજો ઘટક કયો છે 3 6 9 બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સંબંધ આપ્યો હોય ને તેને તમારે યાદીના સ્વરૂપમાં દર્શાવવાનું અને પછી શું કરવાનું ક્રમિક જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ હોય તેને પ્રદેશ કહેવાનું બીજા ઘટકથી બનતો ગણ હોય તેને વિસ્તાર કહેવાનું અને ક્યાંથી ક્યાં પરનો સંબંધ છે તો a થી a પરનો સંબંધ છે તો આ a છે તેને શું કહેવાય એનો સપ્રદેશ કહેવાય ખ્યાલ આવી ગયો લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ શું કહ્યું છે r બરાબર છગડીયા કૌંસમાં ક્રમિક જોડ x, y જ્યાં y x + 5 x શું છે તો x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને x, y બિલોંગ્સ ટુ શું છે n છે તો r ને યાદીની રીતે લખો r નો પ્રદેશ તેમજ એનો વિસ્તાર મેળવો એની યાદીની રીતે લખવાનું છે પછી એનો પ્રદેશ મેળવવાનો છે અને એનો વિસ્તાર મેળવવાનો છે અહીં આપણને સપ્રદેશ પૂછ્યો નથી એટલે આપણે એનો આન્સર આપીશું નહીં બરાબર હવે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને સંબંધ શું આપ્યો તે લખી દઈએ પહેલા તો આપણને એવું કહ્યું છે કે r = x, y જ્યાં y શું છે તો x + 5 છે અને x શું છે તો x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી છે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે 1 2 3 4 આવે x શું છે તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી એટલે 4 ફૂટે આવશે નહીં 1 2 અને 3 જ આવશે બરાબર અને x, y શું છે belongs to તો આ રીતે આપણને એક સંબંધ આપ્યો છે હવે આપણે શું કરીશું એને યાદીની રીતે લખીએ તો નંબર 1 યાદીની રીત ચાલો યાદીની રીતે લખીએ તો r બરાબર શું થશે જોજો x ની વેલ્યુ શું લેવાની 3 4 થી નાની કીધી છે અને પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 જ લેવાય તો x બરાબર હું 1 લેવું તો મને કેટલા મળે y 1 + 5 6 2 લેવું તો 2 + 5 7 3 લેવું તો બરાબર તો આપણને શું મળશે r મળશે હવે શું કરવાનું છે એનો પ્રદેશ શોધવાનો છે નંબર 2 r નો પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો પ્રદેશ એટલે શું તો ક્રમિક જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ 1 છે 2 છે અને 3 છે એટલે એ થયો એનો પ્રદેશ 1 2 3 બીજું શું શોધવાનું છે વિસ્તાર તો નંબર 3 r નો વિસ્તાર વિસ્તાર એટલે શું તો ક્રમિક જોડના બીજા ઘટકોથી બનતો ગણ 6 7 8 બરાબર માની લો વિદ્યાર્થી મિત્રો કે તમને એવું પૂછવામાં આવશે કે એનો સપ્રદેશ શું થાય તો શું થાય એનો સપ્રદેશ તો સપ્રદેશ એનો n થશે કારણ કે x, y બિલોંગ્સ ટુ શું છે n કીધું છે એટલે આ શું છે n થી n પરનો સંબંધ છે બરાબર તેનો સપ્રદેશ શું થશે n થશે પરંતુ પૂછ્યું નથી એટલે આપણે એનો ઉત્તર આપીશું નહીં બરાબર લખી લો
વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહ્યું છે? a બરાબર 1 2 3 5 અને b બરાબર 4 6 9. એટલે આ રીતે આપણને આપ્યું છે a બરાબર 1 2 3 5 અને b શું છે? તો 4 6 9. બરાબર. અને r કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે? તો r બરાબર ક્રમયુક્ત જોડ x, y, જે x અને y નો તફાવત શું છે? અયુગ્મ સંખ્યા છે. એટલે હું શોર્ટમાં લખી દઉં x અને y નો તફાવત શું છે? અયુગ્મ સંખ્યા છે. અને x belongs to a, y belongs to b છે. એટલે x belongs to a. આ રીતે આપણને એક સંબંધ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો છે. હવે શું કહ્યું છે આમાં જુઓ તો x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા આવવું જોઈએ. તો આપણે આને x કહીએ અને y આપણે જાણીએ છીએ પહેલો ઘટક x અને બીજો y. a અને b ના ફોર્મમાં હોય તો પહેલો ઘટક a માં અને બીજો ઘટક b માં હોય. બરાબર. એટલે આ રીતે કે તમે a, b પણ લખી શકો, પરંતુ આપણને x ને y આપ્યું છે તો આપણે એ જ લખી દેવાનું. હવે શું છે? x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા થવો જોઈએ. તો આપણે જાણીએ 1 અને 4 એનો તફાવત અયુગ્મ થાય? હા થાય, -3. 1 અને 6 નો થાય -5. 1 અને 9 નો -8 યુગ્મ થઈ ગયું. ચલો 2 ની વારી. 2 4 ન થાય, 2 6 ન થાય, 2 9 થશે. બરાબર. અયુગ્મ. ચાલો 3 4 અયુગ્મ છે. 3 અને 4 નો તફાવત. 3 અને 6 નો તફાવત -3 એટલે અયુગ્મ. પછી 3 અને 9 નો, તો 3 અને 9 નો તફાવત -6 તો યુગ્મ છે. ચાલો હવે 5 અને 4 નો 1, 5 અને 6 નો -1 યુગ્મ છે. 5 અને 9 નો, તો 5 અને 9 નો -4 તો યુગ્મ છે. બરાબર. એટલે આપણને કેટલી પેર મળશે? તો પહેલી મળશે 1 4, પછી 1 6. ચાલો 1 4 1 6 2 9 2 9 મળશે. પછી 3 સાથે 4, પછી 3 સાથે 6 અને 3 સાથે 4 અને 3 સાથે 6 જ આવશે. ઓકે. 5 સાથે, તો 5 સાથે 4 અને 5 સાથે 4 અને 5 સાથે 6. તો આ શું થઈ ગયું? યાદીની રીત. બરાબર. લખી લો. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 માં શું છે? તમને કિરણ આકૃતિ આપવામાં આવી છે. આકૃતિને શું કહેવામાં આવે? કિરણ આકૃતિ આપવામાં આવી છે. બરાબર. હવે આની માટે તમારે શું કરવાનું છે? એક તો જે સંબંધ છે તેને તમારે ગુણધર્મની રીતે લખવાનું છે, યાદીની રીતે લખવાનું છે, અને પછી શું કરવાનું છે? એનો પ્રદેશ અને તેનો વિસ્તાર શું થશે તે આપણે કહેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંબંધ જે કિરણ આકૃતિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હોય તેમાં જેમાંથી તીર નીકળે તેને પ્રદેશ કહેવામાં આવે અને જેમાં તીર જાય તેને વિસ્તાર કહેવામાં આવે. એટલે આનો પ્રદેશ શું થશે? 5 6 7 અને એનો વિસ્તાર થશે 3 4 5. એટલે આ બે સવાલના જવાબ તો આપણને મળી ગયા. હવે યાદીની રીતે લખવાનું છે. બરાબર. તો યાદીની રીત પણ તમને આવડશે. શું? તો 5 સાથે છે 3 એટલે 5, 3. 6 સાથે 4 છે એટલે 6, 4 અને 7 સાથે 5 છે એટલે 7, 5. એટલે તમને યાદીની રીતે પણ આવડી જશે. હવે બાકી રહ્યું ગુણધર્મની રીત. અને આપણે ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકીએ તે જોવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આનો જે ઘટક છે તેને આપણે x કહી દઈએ અને આને y કહી દઈએ. બરાબર. તો જોજો આપણે શું કરવાનું છે? ગુણધર્મની રીતે લખવાનું છે. કઈ રીતે લખાય તે જોઈએ. તો ગુણધર્મની રીત. તો આપણે જાણીએ ગુણધર્મની રીતમાં કઈ રીતે લખાય? તો x, y આટલું લખી દેવાનું જ્યાં y =
હવે તમારે y = શું લખવાથી તમને આ આન્સર મળે તે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, તો અહીં 5 છે અને અહીં 3 છે, 6 છે, 4 છે, 7 છે, 5 છે. આ દરેક વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો 5 માંથી 3 જાય તો 2. બીજામાં જુઓ 6 માંથી 4 જાય તો પણ 2 મળે. ત્રીજામાં જુઓ 7 માંથી 5 જાય તો પણ 2 મળે. તો માની લો કે અહીં x અને y છે તો x - y શું મળે? 2 જ મળે નિયમ પ્રમાણે, કારણ કે આના ઘટકને x કહેવામાં આવે અને y કહેવામાં આવે. તો x અને y નો તફાવત કેટલો થાય? 2 થાય. કેવી રીતે? તો 5 માંથી 3 જાય 2, 6 માંથી 4 જાય 2, 7 માંથી 5 જાય 2. તો આ x હોય તો x માંથી y જાય તો 2. એટલે આ સંબંધ આપણને આપ્યો છે. હવે આમાંથી હું y ને કરતા બનાવી દેવું તો y = x - 2. એટલે તમારો સંબંધ શું થવાનો? y = x - 2. હવે જો x ના સ્થાને હું 5 મૂકી દઉં, x ના સ્થાને 5 મૂકું તો 5 માંથી 2 જાય 3 આવી ગયા. x ના સ્થાને હું 6 મૂકી દઉં તો 6 માંથી 2 જાય તો 4 આવી ગયા. x ના સ્થાને હું 7 મૂકી દઉં તો 7 માંથી 2 જાય તો 5. બસ અહીં સ્ટોપ થઈ જવાનું તમારે, કારણ કે 3 જ ઘટક છે. તો આ કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત કહેવાય. બરાબર. ચલો હવે આપણે શું કરવાનું છે? યાદીની રીતે લખવાનું છે. યાદીની રીત તો ખૂબ જ સરળ છે, આપણે જાણીએ જ છીએ. યાદીની રીત. તો યાદીની રીતમાં શું થશે? 5 સાથે 3 છે એટલે 5, 3, 6 સાથે 4 છે એટલે 6, 4 અને 7 સાથે 5 છે તો 7, 5. આ થઈ ગઈ યાદીની રીત. પછી શું પૂછેલો છે? r નો પ્રદેશ પૂછેલો છે. પ્રદેશ એટલે જેમાંથી તીર નીકળતી, અથવા બીજા શબ્દોમાં કેવું તો ક્રમિક જોડનો પહેલો ઘટક 5, 6 અને 7. બીજું શું પૂછેલું છે? એનો વિસ્તાર, તારનો વિસ્તાર. વિસ્તાર એટલે જેમાં તીર એન્ટર થાય. શેમાં એન્ટર થાય? 3, 4, 5. અથવા બીજા શબ્દમાં કેવું તો ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 3, 4, 5. બંને સેમ જ આવે. બરાબર. તો આ થયો તમારો આન્સર. લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 પણ અગત્યનો છે. શું કહ્યું છે? a = 1, 2, 3, 4, 6 છે અને આ એક રિલેશન છે. કેવું રિલેશન છે? ક્રમયુક્ત જોડ a, b. હવે x, y ના સ્થાને a, b આપ્યું છે એટલે કોઈ ફરક પડે નહીં. આપણે જાણીએ છીએ a, b belongs to a. એટલે a અને b બંને શું છે? a ના ઘટકો છે. એટલે આની વેલ્યુ 1, 2, 3, 4 અથવા 6 હોઈ શકે. હવે તમને જે રિલેશન આપ્યું છે તે જુઓ. શું કહ્યું છે? b એ a વડે વિભાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો આનો મીનિંગ શું થાય? b એ a વડે વિભાજ્ય છે તો એનો મીનિંગ એવો થાય કે b a વડે વિભાજ્ય છે એટલે b ભાગ્યા આપણે a કરીએ ને તો આપણો જે આન્સર આવે તે શું આવે? પૂર્ણાંક સંખ્યા આવે. શું આવે? પૂર્ણાંક સંખ્યા. દાખલા તરીકે તમને ખબર છે કે આપણે આના સ્થાને માની લો કે 4 લઈ લઈએ અને અહીંયા 2 લઈ લઈએ તો 4 એ 2 વડે વિભાજ્ય છે. શા માટે 4 એ 2 વડે વિભાજ્ય છે? કારણ કે 4 ભાગ્યા 2 કરો તો તમને શું મળે? 2 મળે એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે. તે જ રીતે 9 એ કોના વડે વિભાજ્ય છે? તો 9 એ 3 વડે વિભાજ્ય છે. શા માટે? તો 9 ભાગ્યા તમે 3 કરો તો તમને આન્સર શું મળે? 3 મળે એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે. બરાબર. તે જ રીતે b છે તે a વડે વિભાજ્ય છે. એનો મીનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો b એ a વડે વિભાજ્ય છે એટલે કે b ને તમે a વડે ભાગો તો જે પણ આન્સર આવે તે પૂર્ણાંક સંખ્યા આવે. બીજું ઉદાહરણ લઈ લઈએ તો 10 છે એ 5 વડે વિભાજ્ય છે. શા માટે? કારણ કે 10 ભાગ્યા 5 કરો તો તમને જે આન્સર મળે તે શું મળે? પૂર્ણાંક સંખ્યા મળે. ખ્યાલ આવી ગયો ને? એટલા માટે. એટલે આ જે સંબંધ છે શું કહેવા માંગે છે કે b એ a વડે વિભાજ્ય છે એટલે b ભાગ્યા a કરો તો તમને પૂર્ણાંક સંખ્યા મળે.
બરાબર, એટલે આ રિલેશન આપણે લખી દઈએ તો r ઇઝ ઇક્વલ ટુ a, b જ્યાં a, b belongs to a અને b એ વડે વિભાજ્ય છે એટલે b ભાગ્યા a ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા. હવે તમને સંબંધ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એને યાદીની રીતે લખવાનું છે. તો આપણે શું કરીએ, કિરણ આકૃતિના સ્વરૂપમાં રજૂ કરીએ તો આપણું કામ થોડુંક આસાન થઈ જાય. અહીંયા આ શું છે, એ પર વ્યાખ્યાયિત છે, મીન્સ r a થી a પરનો સંબંધ કીધો છે. શું છે અહીંયા 1 2 3 4 અને 6 છે. જોજો અહીં શું, અહીં પણ એ આવવાનું 1 2 3 4 6 અને આપણે a કહી દઈએ આના ઘટકને અને આપણે કહી દઈએ b. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, b ભાગ્યા a છે પૂર્ણાંક સંખ્યા થવું જોઈએ એટલે નંબર 1 આપણે યાદીની રીતે લખવાનું છે. તો યાદીની રીતે લખીએ, યાદીની રીત. ચાલો શું થશે એ જોઈએ. તો b ભાગ્યા a પૂર્ણાંક થવું જોઈએ. ચાલો 1 ને 1 ભાગ્યા 1 પૂર્ણાંક થાય એટલે આવશે. 1 ભાગ્યા 2 પૂર્ણાંક થાય ન થાય. 3 4 6 ન થાય. આ b અને a, પહેલા b લેવાનો ને, b ભાગ્યા a એટલે આ b કહેવાય, આ a કહેવાય. તો 1 ભાગ્યા 1 થાય પૂર્ણાંક, 1 ભાગ્યા 2 1 ભાગ્યા 3 1 ભાગ્યા 4 અને 1 ભાગ્યા 6 લેવો તે પૂર્ણાંક નથી, અપૂર્ણાંક આવી જાય. ચાલો 2 ભાગ્યા 1, તો 2 ભાગ્યા 1 કરો તો પૂર્ણાંક થાય એટલે આ આવશે. 2 ભાગ્યા 2 પૂર્ણાંક થાય, હા થાય. 2 ભાગ્યા 2 પણ પૂર્ણાંક થાય. 2 ભાગ્યા 3 ન, 2 ભાગ્યા 4 ન થાય, 2 ભાગ્યા 6 ન થાય. ચાલો હવે 3, તો 3 ભાગ્યા 1 થાય, 3 ભાગ્યા 2 ન થાય, 3 ભાગ્યા 3 તો થાય, પૂર્ણાંક સંખ્યા આવે ને 1 એટલે. ચાલો 3 ભાગ્યા 4 પૂર્ણાંક થાય ન થાય, 3 ભાગ્યા 6 પૂર્ણાંક થાય ન થાય. હવે 4 નો વારો, 4 ભાગ્યા 1 પૂર્ણાંક થાય, 4 ભાગ્યા 2 પૂર્ણાંક થાય, 4 ભાગ્યા 3 પૂર્ણાંક થાય ન થાય, 4 ભાગ્યા 4 થાય, 4 ભાગ્યા 6 પૂર્ણાંક થાય ન થાય, 6 ભાગ્યા 1 પૂર્ણાંક થાય, 6 ભાગ્યા 2 કરો તો પૂર્ણાંક થાય, 6 ભાગ્યા 3 કરો પૂર્ણાંક થાય, 6 ભાગ્યા 4 કરો પૂર્ણાંક થાય ન થાય, 6 ભાગ્યા 6 કરો તો બરાબર. તો આ રીતે તમને આન્સર મળશે. ચાલો 1 સાથે કોણ આવશે, હવે લખો ત્યારે તો a, b સ્વરૂપમાં લખવાનું ને, બરાબર. તો ચાલો 1 સાથે શું આવે, 1 આવે. પછી 1 સાથે બીજું 2 પણ આવે, 1 સાથે 3, 1 સાથે 4 અને 1 સાથે 6. ચાલો 2 સાથે 1 આવે ન આવે, 2 સાથે 2 આવે, 2 સાથે 2. પછી 2 સાથે 3 ન આવે, 2 સાથે 4 આવે, 2 સાથે 6 આવે. ચાલો 3 સાથે 1 ન આવે, 3 સાથે 2 ન આવે, 3 સાથે 3 આવે, 3 સાથે 4 ન આવે, 3 સાથે 6 આવે. ચાલો 4 સાથે 1 ન, 2 ન, 3 ન, 4 સાથે 4 હા. પછી 6, તો 6 સાથે 6 જ આવશે. હા 6 સાથે 6 બરાબર છે. તો આ થઈ ગઈ યાદીની રીત. હવે નંબર 2 પ્રદેશ મેળવવાનું છે. પ્રદેશ તો ખૂબ જ સરળ છે. r નો પ્રદેશ, પ્રદેશ એટલે શું, તો ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ અથવા જેમાંથી તીર નીકળે તે શેમાંથી તીર નીકળે છે, 1 માંથી 2 માંથી 3 માંથી 4 માંથી અને 6 માંથી. એટલે આવશે 1 2 3 4 6. આ એનો પ્રદેશ કહેવાશે. નંબર 3 વિસ્તાર,
વિસ્તાર એટલે શું? તો ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અથવા જેમાં તીર એન્ટર થાય તે તારનો વિસ્તાર. તો એનો વિસ્તાર શું થશે? તો તીર શેમાં એન્ટર થાય? 1 2 3 4 અને 6, એટલે એનો વિસ્તાર પણ એ જ આવવાનો. 1 2 3 4. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. શું કહ્યું છે? r બરાબર છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડ x, x + 5 જે x belongs to 0 1 2 3 4 5 છે. તો આપણે શું કરવાનું છે? આ જે સંબંધ છે તેનો પ્રદેશ અને એનો વિસ્તાર મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અત્યાર સુધી તમને આવું કંઈક આપતા કે x, y, જ્યાં y = આ રીતે આપતા હતા, જ્યારે આમાં ડાયરેક્ટ આપી દીધું. આ રીતે લખવું તો તમે આ રીતે લખી શકો, x + 5. બરાબર, બંનેનો મીનિંગ સેમ જ છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં તો ખૂબ જ સરળ છે. આપણી પાસે r બરાબર શું છે? x, x + 5 છે, જ્યાં x belongs to 0 1 2 3 4 અને 5 છે. બરાબર, આમાં આપણે વારાફરતી કિંમત મૂકી દઈએ. તો ચાલો પહેલા x ની સ્થાને 0 મૂકીએ. તો 0 મૂકું તો 0 + 5 5 થઈ જશે. 1 મૂકીએ, 1 + 5 6 થઈ જશે. x ના સ્થાને 2 મૂકીએ તો 2 + 5 એટલે 7 થઈ જશે. 3 મૂકીએ x ના સ્થાને તો 3 + 5 એટલે 8 થઈ જશે. 4 મૂકીએ તો 4 + 5 એટલે 9 થઈ જશે. 5 મૂકીએ તો 5 + 5 એટલે 10 થઈ જશે. બરાબર, એ તો હવે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી જશે. શું? r નો પ્રદેશ. આનો પ્રદેશ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 0 1 2 3 4 5. ચાલો નંબર 2, r નો વિસ્તાર. વિસ્તાર એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 5 6 7 8 9 10. આ થશે એનો વિસ્તાર. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. શું કહ્યું છે ક્વેશ્ચન નંબર 7 માં? સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ x, x3. બરાબર, જ્યાં x એ 10 કરતા નાની કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અને આપણે યાદીના સ્વરૂપમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ y આપ્યો નથી, પરંતુ y ના સ્થાને શું છે? x3 છે, એટલે y બરાબર x3 છે. ખ્યાલ આવી ગયો ને દરેક જણને? હવે આપણે આને ફક્ત યાદીના સ્વરૂપમાં જ લખવાનું છે. તો શું કરીએ? સૌપ્રથમ r લખી દઈએ. તો r બરાબર શું કહ્યું છે કે x, x3. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, અને આપણે બીજા શબ્દમાં કેવું તો આ રીતે પણ કહી શકીએ કે ક્રમયુક્ત જોડ x, x3. હવે x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે, એટલે x ની વેલ્યુ શું હોઈ શકે? 10 કરતા નાની અને અવિભાજ્ય છે, એટલે x2 હોઈ શકે, 3 5 7 8 9 અને 10 તો આવશે જ નહીં. એટલે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 2 આવે, 3 આવે, 5 આવે અને 7 આવશે. બરાબર, હવે આપણે આને યાદીના સ્વરૂપમાં લખવાનું છે. તો is equal to, ચાલો તો પહેલા આપણે લઈ લઈએ 2, તો 2 નો ઘન તો 1 થઈ જશે. પછી આપણે 3 લઈ લઈએ તો 3 નો ઘન 3 × 9 = 27.
એટલે 7 આવશે 5 લઈ લઈએ તો 5 નો ઘન 5 × 25 = 125 7 લઈ લઈએ बराबर तो 7 × 7 49 49 × 7 करिए तो 7 નો અપડેટ છે તો 3 વડી પડી 6 7 6 28 28 ને 6 34 એટલે અહીંયા આવશે 343 બરાબર તા શું થઈ ગયું યાદીનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 માં આપણને શું કહ્યું છે a = x, y, z અને b = 1, 2 હોય તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો હવે વિદ્યાર્થી મિત્રો a થી b ના સંબંધોની સંખ્યાની ફોર્મ્યુલા આપણને ખબર છે શું આવે 2n of a cross b બરાબર અને અરિક્ત સંબંધ હોય તો -1 આવે પરંતુ અહીં અરિક્ત શબ્દનો ઉલ્લેખ કર્યો નથી ફક્ત સંબંધોની સંખ્યા જ કહી છે એટલે આની ફોર્મ્યુલા શું આવશે a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2n of a cross b એટલે આપણને a cross b ના સભ્યની સંખ્યા જોઈશે બરાબર તો આપણે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો મારી પાસે a બરાબર શું છે x y z છે અને b બરાબર શું છે 1, 2 છે therefore a ના સભ્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો a ના સભ્યની સંખ્યા થશે 3 અને b ના સભ્યની સંખ્યા શું થશે તો b ના સભ્યની સંખ્યા 2 થશે therefore આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ કઈ n of a cross b is equal to na into nb is equal to na એટલે 3 nb એટલે 2 is equal to 6 એટલે આપણને a cross b ના સભ્યની સંખ્યા કેટલી મળશે 6 મળશે હવે આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ therefore a થી b ના સંબંધોની સંખ્યા is equal to formula 2n of a cross b અને n of a cross b એટલે શું થશે તો 2n of a cross b 6 છે જો એટલે 2 અને 2 એટલે 64 તો આપણને a થી b ના સંબંધોની સંખ્યા કેટલી મળશે 64 મળશે લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 9 જોઈએ આ લાસ્ટ ક્વેશ્ચન છે અને અગત્યનો પણ છે એમસીક્યુ ની દ્રષ્ટિએ શું કહ્યું છે r એ z પર z ખબર છે ને શું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તો r એ z પર કઈ રીતે વ્યાખ્યાયિત છે તો ક્રમયુક્ત જોડ a, b જે a અને b બંને શું છે પૂર્ણાંક છે અને a b પણ શું છે પૂર્ણાંક છે આ રીતે વ્યાખ્યાયિત છે બરાબર તો આપણે r નો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનું છે અહીં વિદ્યાર્થી મિત્રો જોજો પહેલો ઘટક a એ પણ z માંથી લેવાનો અને બીજો ઘટક પણ શું z માંથી લેવાનો પછી આપણે એવી પેર લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે જેનામાંથી a b શું થઈ જાય પૂર્ણાંક સંખ્યા થઈ જાય બરાબર એટલે આ રીતે અહીં પહેલા આપણે r લખી દઈએ r શું છે તો r equal to a, b belongs to z અને a b પૂર્ણાંક છે આ રીતે છે હવે વિદ્યાર્થી મિત્રો આ થશે z આ થશે z અને આ z થી z પરનો સંબંધ છે જેને આપણે r કહી દઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે અહીં 0 આવે અહીં -1 -2 -3 ડોટ 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 ઇન્ફિનિટી સુધી તે રીતે અહીં શું આવે 1 2 3 ડોટ 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 આગળ આ રીતે આવશે અહીં પણ એવું થશે વિદ્યાર્થી મિત્રો માની લો કે 0 એટલે અહીં આવે -1 -2 -3 આ રીતે આગળ જઈ શકાય બરાબર પછી અહીંયા લખીએ 1
2 3 ડોટ 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 આ રીતે આગળના આગળ જઈ શકાય. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એવી ક્રમિક જોડ શોધવાની છે જેના મતે બંનેનો તફાવત શું થઈ જાય, પૂર્ણાંક સંખ્યા થાય. બરાબર, દાખલા તરીકે મારી પાસે 0 છે. ચાલો આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. તો હું 0 થી સ્ટાર્ટ કરું તો 0 સાથે -3 નો તફાવત લેમ તો 0 સાથે -3 નો તફાવત કેટલો થાય, તો 3 થાય. અને 3 તો શું છે, પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, એટલે 0 ની સાથે -3 આવશે, હા આવશે. ચાલો 0 ની સાથે -2 તો 0 માંથી -2 જાય તો 2 અને 2 પણ પૂર્ણાંક છે એટલે 0 સાથે તો -2 પણ આવશે. 0 - 0 0 અને એ પણ પૂર્ણાંક છે એટલે એ પણ આવશે. ચાલો 0 ની સાથે 1 તો 0 - 1 એટલે -1 પૂર્ણાંક છે એટલે એ પણ આવશે. 0 ની સાથે 2 પણ આવશે કારણ કે 0 - 2 એટલે -2 પૂર્ણાંક છે. 0 ની સાથે 3 પણ આવશે. 0 - 3 પૂર્ણાંક છે. 0 ની સાથે 4 5 6 પ્લસ ઇન્ફિનિટી સુધી આવશે. તે રીતે 0 ની સાથે -4 -5 -6 બધું જ આવશે. બરાબર, જરૂર નથી કે અહીંયા અટકી ગયો, આગળ ના આગળ આવશે આ રીતે. અહીં પણ આગળ ને આગળ આ રીતે આવશે એટલે એક ઘટક 0 આવવાનો. ચાલો હવે આપણે પહેલા 1 ની વાત કરીએ. હું 1 -3 લેવું તો 1 -3 લેવું તો 4 થઈ જાય અને 4 પૂર્ણાંક છે એટલે 1 ની સાથે -3 આવશે. 1 ની સાથે -2 આવશે કારણ કે 1 -2 કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. 1 -1 કરીએ તો પણ પૂર્ણાંક મળશે. 1 - 0 કરે તો 1 એ પણ પૂર્ણાંક છે. 1 - 1 0 એ પણ પૂર્ણાંક છે. 1 - 1 1 - 2 -1 એ પણ પૂર્ણાંક છે. 1 ની સાથે 3 લઈ લો તો 1 - 3 -2 એ પણ પૂર્ણાંક છે. તે જ રીતે 1 સાથે 4 પણ આવશે, 5 પણ આવશે. ક્યાં સુધી, તો પ્લસ ઇન્ફિનિટી સુધી. તે રીતે 1 ની સાથે -4 પણ આવશે, -5 પણ આવશે. ક્યાં સુધી, તો માઈનસ ઇન્ફિનિટી સુધી. બરાબર, તે રીતે આપણે 2 સાથે લઈએ તો 2 સાથે પણ બધું જ આવશે. 2 - 3 પણ આવશે, 2 - -2 પણ આવશે, 2 - -1 પણ આવશે, 2 - 0 પણ આવશે, 2 - 1 પણ આવશે, 2 - 2 પણ આવશે, 2 - 3 લેવો તો પણ આવશે, 2 - 4 લેશો તો પણ આવશે. કારણ કે આ બધી પૂર્ણાંક સંખ્યા છે અને બેમાંથી પૂર્ણાંક સંખ્યાને બાદ કરું તો આન્સર પૂર્ણાંક સંખ્યા જ આવવાનો છે. ચાલો તે રીતે 3 સાથે તો 3 સાથે 0 પણ આવશે. 3 - 0 3 પૂર્ણાંક સંખ્યા છે. 3 ની સાથે -1 પણ આવશે, 3 ની સાથે -2 પણ આવશે, 3 ની સાથે -3 પણ આવશે, 3 ની સાથે -4 પણ આવશે. ક્યાં સુધી, માઈનસ ઇન્ફિનિટી સુધી. 3 સાથે 4 પણ આવશે, 3 સાથે 5 પણ આવશે, 3 સાથે 6 પણ આવશે. ક્યાં સુધી, પ્લસ ઇન્ફિનિટી સુધી. હવે માઈનસ ની વાળી તો માઈનસ સાથે 0 આવે તો આવે -1 -0 કરું તો આન્સર શું આવે, -1 પૂર્ણાંક સંખ્યા એટલે -1 સાથે 0 આવશે. -1 સાથે -1 પણ આવશે કારણ કે -1 માંથી -1 જાય તો 0 અને 0 એ પૂર્ણાંક છે એટલે આવે. -1 સાથે -2 પણ આવે, -1 માંથી -2 જાય તો 2 - 1 એટલે 1 આવે, 1 પણ પૂર્ણાંક છે. -1 સાથે -3 આવશે. આ રીતે માઈનસ ઇન્ફિનિટી સુધી બધું જ આવશે. બરાબર, તે રીતે -1 સાથે 1 આવે તો -1 -2 પૂર્ણાંક છે. -1 -2 -3 પૂર્ણાંક છે એટલે એ પણ આવે. -1 -3 -1 માંથી 3 જાય એટલે -3 કહેવાય ને એટલે -1 -3 -4 પૂર્ણાંક છે. આ જ રીતે પ્લસ ઇન્ફિનિટી સુધી પણ આવશે. સેમ ટુ સેમ વિદ્યાર્થીઓ -2 માટે પણ આ જ પરિસ્થિતિ આવવાની. -2 સાથે પણ બધા જ ઘટકો આવવાના, -3 સાથે પણ બધા જ ઘટકો આવવાના. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે R નો પ્રદેશ શું થશે, તો R નો પ્રદેશ બધા જ ઘટકો આવવાના, દરેક માંથી 3 નીકળે એટલે R નો પ્રદેશ આવશે 0 -1 -2 -3 ડોટ 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 માઈનસ ઇન્ફિનિટી સુધી, 1 2 3 ડોટ 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 પ્લસ ઇન્ફિનિટી સુધી. આ શું થશે, R નો પ્રદેશ. વિસ્તાર એટલે જેમાંથી એન્ટર થાય, સેમ એન્ટર થાય તો 0 માં પણ થાય, -1 -2 -3 -4 -5 માઈનસ ઇન્ફિનિટી સુધી તીર એન્ટર થશે. અહીંયા 1 2 3 ડોટ 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 પ્લસ ઇન્ફિનિટી સુધી તીર એન્ટર થશે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એક વાત તમને ખ્યાલ આવી ગઈ હશે કે કોઈ પણ બે પૂર્ણાંકનો તફાવત લઈએ ને તો હંમેશા પૂર્ણાંક જ આવે. એનો મતલબ એવો થયો અહીંના દરેકે દરેક પૂર્ણાંક સાથે અહીંના દરેકે દરેક પૂર્ણાંક સંકળાશે. બરાબર, એટલે એનો પ્રદેશ પણ z થઈ જશે અને એનો વિસ્તાર પણ z થઈ જશે. બરાબર, એટલે શું આ રીતે લખવાનું કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા ઓનો તફાવત
પૂર્ણાંક સંખ્યા જ થાય। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવા, આમાંથી એક લઈ લેવા, આમાંથી એક લઈ લેવા, તો એનો તફાવત પૂર્ણાંક સંખ્યા જ આવે, એટલે આના દરેકે દરેક ઘટક સાથે આના દરેકે દરેક ઘટક સંકળાવવાના જ છે। એવું તો બનવાનું નથી કે આમાંથી હું 0 લઈ લેમ ને આમાંથી 3 લઈ લેમ અને 0 - 3 કરું અને -3 આવે અને અપૂર્ણાંક થઈ જાય, એવું તો બનવાનું નથી। બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે અને બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પણ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવે, બરાબર। એટલે આ વાત હંમેશા યાદ રાખવાની, એટલે દરેક સાથે દરેકે દરેક ઘટક સંકળાવવાના જ છે। એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ therefore R નો પ્રદેશ, R નો પ્રદેશ એટલે શું? તો જેમાંથી તીર નીકળે તે, શેમાંથી નીકળે? તો -∞ થી +∞ સુધી, એટલે આ રીતે -, -3 -2 -1 0 1 આ થઈ જવાનો R નો પ્રદેશ, જેને આપણે Z પણ કહીએ છીએ। અને R નો વિસ્તાર, R નો વિસ્તાર શું થવાનો? તો વિસ્તાર તમે જોઈ શકો છો, બધા જ ઘટકો આવે -∞ થી +∞ સુધીના, એટલે ડોટ 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 -3 -2 -1 0 1 2 3 આ બધા જ ઘટકો આવવાના। કોઈ ઘટક બાકી રહેશે આમાં? ના, ન રહે। એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે R નો પ્રદેશ પણ Z થશે અને એનો વિસ્તાર પણ Z થશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? લખી લો।